મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ શ્રી. આપણે આ સંસ્થામાં દર વખતે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે. આજે વિશ્વ વિકલાંગ દિવસ છે, તો દિવ્યાંગો સાથે યોગનો કાર્યક્રમ દર વર્ષે કરીએ છીએ. એમની સાથે સાથે આજે CWCના ચેરમેનની ઉપસ્થિતિમાં શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદ જયપુર સ્થિત જે છે, અને અમદાવાદ એમનું મેઇન કેન્દ્ર છે, એટલે એમના સહકારથી આપણી સંસ્થામાં કાલથી એક દિવ્યાંગો માટે વર્કશોપ ચાલુ કરેલો છે, જેમાં કેલિપર્સ, પગ, ઘોડી, આ તમામ વસ્તુ જે દિવ્યાંગોને જે વસ્તુ જરૂરિયાત હોય તે બનાવી આપવામાં આવે છે. સતત 4 દિવસ આ વર્કશોપ ચાલુ રહેશે. ભગવાન મહાવીર વિકલાંગ સમિતિના ટ્રસ્ટી શ્રી લલિતભાઈ જૈનના સંપૂર્ણ સહકારથી આ સમગ્ર ટીમ, એમાં ઓઝા સાહેબ ઉપસ્થિત રહેલ છે, પ્રણવભાઈ ઉપસ્થિત રહેલ છે, તેમના જયમિતભાઈ જે ડૉક્ટર છે તે, અને સમગ્ર ટીમ ઉપસ્થિત રહી અને લગભગ 12 જણાનો સ્ટાફ છે. આપણે જુનાગઢ જિલ્લાના આજુબાજુના લગભગ 200 થી ઉપરના દિવ્યાંગો કે જેમને પગની જરૂરિયાત છે, કેલિપર્સની જરૂરિયાત છે, એ સવારે એક જ દિવસમાં અમે 30 જણાને બોલાવીએ છીએ. સવારમાં માપ લઈએ, વિધિન 4 થી 5 કલાકમાં તે પગ તૈયાર થઈ અને આપી દઈએ છીએ. ખરેખર ભગવાન મહાવીર સહાયતા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું. લલિતભાઈનો ખરેખર દિવ્યાંગો વતી આભાર માનું છું કે આપણે ક્યાંય પણ પગ તૂટી ગયો હોય દિવ્યાંગોનો, અથવા તો કેલિપર તૂટે તો અમદાવાદ અથવા તો દૂર દૂર જવું પડે, ત્યારે અહીંયા આપણા ઘર આંગણે સતત 4 દિવસ કેલિપર પહેરાવી અને માપ લઈ અને એમને ચાલતો કરી, કે જેથી કરીને 4 દિવસ સુધી એને કંઈ પણ માપમાં પણ ફેરફાર થતો હોય તો પણ એ વ્યવસ્થિત થઈ શકે. એટલે 4 દિવસ અહીંયા વિકલાંગોનો એક કેમ્પ રાખવામાં આવેલો છે, જેને કારણે પરિસ્થિતિ એ થાય છે કે આપણા જુનાગઢ જિલ્લામાં જે આજુબાજુના દિવ્યાંગો છે એમને દૂર સુધી જવું ન પડે. બીજું કે આ જે સમિતિ છે જયપુરની અને અમદાવાદની, એમણે આપણા જુનાગઢ જિલ્લામાં વર્ષમાં એકાદ કેમ્પ તો અચૂક કરે જ છે, પણ અત્યાર સુધીમાં લગભગ 600 જેટલા કેલિપર્સ પગ આપેલ છે. એ સિવાયના લગભગ 800 ટ્રાયસિકલ વ્હીલચેર આપેલી છે. તેમાં સમગ્ર ટીમ, ખરેખર અમે સમગ્ર ટીમનો ધન્યવાદ માનીએ છીએ. જુનાગઢ દિવ્યાંગો વતી પણ હું એમનો આભાર માનું છું. આજના યોગના કાર્યક્રમમાં CWCના ચેરમેન ઉપસ્થિત રહેલ, ખરેખર એમનો હું આભાર માનું છું. અને હજી આ 2 દિવસ સતત આ વિતરણનો કાર્યક્રમ અને પગ કેલિપર્સ બનાવવાનો કાર્યક્રમ છે ચાલુ રહેશે. દરેક દિવ્યાંગો અહીંયા તમામ સુવિધા સાથે ઉપસ્થિત છે. ફરી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા જે ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિના ટ્રસ્ટીઓ અને જે કર્મચારીઓ છે એમનો ખૂબ આભાર માનું છું.